નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસમાં. સૌને પહેલાં તો વંદન. મિત્રો, આજનો ખાસ કાર્યક્રમ રસપ્રદ એટલા માટે બનવાનો છે કારણ કે આજે જે મુદ્દો છે એટલો રસપ્રદ છે કે લોકોને એનું કહેવાય કે નામ પડવાથી પણ કાપી જાય છે. શનિની 7:30 વાત કરવાની છે એના વિશે. આજે શનિવાર છે, શનિની 7:30 વિશે વાત કરીશું, પણ શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ પ્રમાણે આવતીકાલના પંચાંગથી કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગમાં તારીખ 29/3/2026 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે ચૈત્ર સુદ 11 છે. બહુ બધાને પ્રશ્ન છે ભાઈ કે 11 ક્યારે, પૂનમ ક્યારે? તો કાલે રવિવારી 11, મંગળવારી પૂનમ છે. ખાસ ધ્યાન રાખજો, રવિવારી 11, મંગળવારી પૂનમ. કર્ક રાશિનો ચંદ્ર, ડહ મૂળાક્ષર, આશ્લેષા નક્ષત્ર, ધૃતિ યોગ, વિષ્ટિકરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછુડો નથી. સૂર્ય મીન રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે. 6:35 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:53 કલાકનો છે. 3:37 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 4:46 છે. 12:20 1:10 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ બપોર 5:20 6:51 છે. રાહુકાળમાં શક્ય હોય તો કોઈ સારા કામ, નવા કામ ના થાય. રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય, તેનું પણ ખાસ ધ્યાન રાખજો. મિત્રો, કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો એનો કાલે વિશેષ સમય છે, આપણે મુહૂર્તમાં જોઈશું, એમાં જ કરાશે, બાકી નહીં થાય. કાલે 11 છે. આમ દિવસ સારો, ભગવાનને ધાર્મિક કાર્યો કરવા માટે, સારા કામ કરવા માટે દિવસ સારો છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. કાલે કામદા એકાદશી છે અને કાલે રવિવાર પણ છે. તો મિત્રો, કાલે શક્ય હોય તો પીપળે જળ ચડાવો. વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીનો પાઠ બહુ જ સારો. આવતીકાલે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીનો પાઠ કરજો, પીપળે જળ ચડાવજો. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી આમ નિત્યક્રમ પ્રમાણે બહુ સારી, પણ શક્ય હોય તો 11 તો ખાસ કરવી, પીપળે જળ ચડાય. અને બીજું દસમ સ્કંદના અધ્યાયનો પાઠ વાંચો. તમારા ઘરે દેવી ભાગવત હોય તો દેવી ભાગવત વાંચવાનું રાખો. 11 સારી થાય, સુધરે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા 11 અવશ્ય કરવી. પિતૃઓ પાછળ ચોક્કસથી લાભ થશે. એમાં આ ચૈત્ર માસ ચાલે છે. મિત્રો, ખાસ કરજો, ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા પિતૃઓને અર્પણ કરજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસના ઉજાસથી લઈને રાતના ચાંદના પ્રકાશ સુધી જે ચોઘડિયા છે આપણા જીવનની દિશા દર્શાવતા હોય છે, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. પ્રથમ ચોઘડિયું લાભ 9:40 11:12. બીજું અમૃત ચોઘડિયું 11:12 12:44. ત્રીજું શુભ ચોઘડિયું 2:16 3:49. તો 3 ચોઘડિયા થયા. પહેલું લાભ, બીજું અમૃત, ત્રીજું શુભ. 9:40 11:12, 11:12 12:44 અને શુભ ચોઘડિયું 2:16 3:49. ત્રણેય ચોઘડિયા, ત્રણેય સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, 6:53 8:21 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 8:21 9:48 કલાકનું છે. તો સાંભળ્યું તમે આ દર્શક મિત્રો, દિવસ રાતના ચોઘડિયા. સારું જે ચોઘડિયું છે લાભ 9:40 11:12 છે કાલનું સવારનું. બીજું અમૃત છે 11:12 12:44.
ત્રીજું શુભ 2:16 થી 3:49 છે. રાત્રિનું શુભ 6:53 થી 8:21 અને અમૃત 8:21 થી 9:48 છે. એટલે કોઈ પણ પ્રકારની કાલે નાની મોટી ગતિવિધિ કરવી છે, જો ચૈત્ર પૂનમ સુધી આમ નાના મોટા કામ કરવા હોય તો વાંધો નથી, પછી તો નહીં જ થાય. નાના મોટા માંગલિક સારા તો ના જ થાય, પણ કદાચ નાના મોટા કામ કરવા દેવના ભગવાનના કશું કરી શકાય. કોઈક મીટિંગ કરવી છે, ક્યાંક મળવાનું છે, તો આ તે બધું કરી શકાય. કાલે આ ચોકડિયા જોઈને કરી લેજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તો હવે વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દો આપે પહેલા જણાવ્યું, શનિની સાડાસાતી વિશે આપ વાત કરવા જઈ રહ્યા છો. તો આ એક એવો મુદ્દો છે, ઘણા લોકો માટે ડર તો ઘણા લોકો માટે સફળતાનો પડાવ, પણ શું છે એ આપના મુખેથી જ આપણે વિગતવાર જાણીએ. બહુ સરસ બેને કીધું છે કે ભાઈ શનિનું નામ, શનિની સાડાસાતીનું નામ સાંભળીને લોકો આમ ડરી જાય છે. એનું કારણ કેમ અને એનું શું છે, એની પાછળનું કારણ. હવે પહેલાં તો આજે શનિની સાડાસાતી શું તેની પર વિગતવાર ચર્ચા કરીએ. કુંડલીમાં દરેક ગ્રહ એના દિવસ પ્રમાણે બદલાતો હોય છે. જેમ કે ચંદ્ર છે તે દર 2.25 દિવસે બદલાય છે, સૂર્ય દર 30 દિવસે બદલાય છે, મંગળ 45 દિવસે બદલાય છે, તેમ શનિ 2.5 વર્ષે બદલાય છે. એક રાશિમાં શનિ 2.5 વર્ષ સુધી ચાલતો હોય છે. અત્યારે શનિ મીન રાશિમાં ચાલે છે, મીનમાંથી મેષમાં આવશે. એટલે દર 30 વર્ષે દરેક વ્યક્તિ શનિની સાડાસાતીનો શિકાર બનતો હોય છે. જીવનના તબક્કામાં મુખ્યત્વે આપણે 90 વર્ષની આયુ મર્યાદા ગણીએ તો 3 વખત માણસ શનિની સાડાસાતી ભોગવતો હોય છે. જે છેલ્લી શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો કે તૃતીય ચરણ હોય, તે ચરણમાં તેનું બીમારીની શરૂઆત થતી હોય છે. પણ શનિની સાડાસાતી માણસને ક્યાં લઈ જાય, ક્યાં પાયામાલ બનાવે, ક્યાં કંગાલ બનાવી દે અને ક્યાં તેને અપચસ આપે, તે બહુ મહત્વની વાત છે. અને શનિની સાડાસાતી કેટલા લોકોને નડે અને કેટલાને ના નડે, આ બહુ ગંભીર પ્રશ્ન છે. કારણ કે બધા એવું કહે છે કે મારી સાડાસાત, પણ એ દરેક રાશિમાં, મીન રાશિમાં ચાલે છે, પણ એ ખરેખર બધાને ઇફેક્ટ આપે કે કેટલા લોકોને ઇફેક્ટ આપે. જે લોકોની કુંડળીમાં જેનું લગ્ન તુલા લગ્ન છે અને શનિ તુલા લગ્ન, આ બહુ યાદ રાખજો સાહેબ, હું જે કહું છું એ બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ છે આપણો. જે લોકોનું તુલા લગ્ન છે, મકર લગ્ન છે, કુંભ લગ્ન છે, લગ્નની વાત કરું છું, રાશિની વાત નથી કરતો. જે લોકોનું લગ્ન તુલા, કુંભ અને મકર છે અને શનિ એમનો લગ્નના સ્થાનમાં બેઠો છે, તો આવા વ્યક્તિઓને જીવનમાં ક્યારે પણ સાડાસાતી નડતી નથી. તુલા લગ્ન અને લગ્નમાં જ શનિ બેઠો છે, મકર લગ્ન લગ્નમાં જ શનિ બેઠો છે, કુંભ લગ્ન શનિમાં જ બેઠો છે, લગ્નમાં જ શનિ બેઠો, ક્યારે પણ નડતી નથી, ક્યારે નહીં. જેની કુંડળીમાં, લગ્ન કુંડળીમાં શનિ સ્વગૃહી થઈને બેઠો છે કે પછી તુલાનો ઊંચનો થઈને બેઠો છે, તેવા વ્યક્તિઓને સાડાસાતીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. આંશિક પ્રમાણમાં તેને સાડાસાતી ભોગવવી પડે છે. સમજવા જેવી બાબત છે કે ભાઈ બહુ જ સરસ મજાનો શનિ સ્વગૃહી કે ઊંચનો થઈને બેઠો છે, તો એવા વ્યક્તિને ક્યારે પણ સાડાસાતીનો ભોગ નહીં, મીન્સ બહુ ઓછી એની ઇફેક્ટ થશે. પેલું જે લગ્ન અને સ્વગૃહી હોય તો જીવનમાં ક્યારે ઇફેક્ટ જ ના આપે. બીજી વસ્તુ એવી છે કે જેના શનિના અંશ બહુ જ ઓછા છે, જેમ કે જેના શનિના અંશ 3 છે, 4 છે, 5 છે, 7 છે, જેના શનિના અંશ 25, 27, 28 છે, તે લોકોને પણ શનિની સાડાસાતી આંશિક ભોગવવી પડે છે. કારણ કે એની શનિ એટલી ઇફેક્ટિવ જોરમાં હોતો નથી.
કાં તો બાલ્ય અવસ્થા કાં તો વૃદ્ધાવસ્થામાં એનો શનિ હોય છે, માટે એને શનિની સાડાસાતીનું પણ એટલું બળ લાગતું નથી. બીજી વસ્તુ કે શનિ જે લોકોની કુંડળીમાં પ્રથમ સ્થાન, 10મા સ્થાનમાં, 4થા સ્થાનમાં છે, તુલા રાશિનો છે, કોઈ પણ લગ્ન થઈ ગયું તુલાનો છે, તો એવા વ્યક્તિને પણ બહુ જ 5 થી 10% એની ઇફેક્ટ પડશે શનિની સાડાસાતી. માત્ર 5 થી 10% શનિની સાડાસાતીની ઇફેક્ટ પડે છે. તો શનિની સૌથી વધારે ઇફેક્ટ કોને પડે? જેનું લગ્ન મેષ લગ્ન છે, જેનું લગ્ન વૃશ્ચિક લગ્ન છે, જેનું લગ્ન સિંહ લગ્ન છે, જેનું લગ્ન કર્ક લગ્ન છે, અને એમાં પણ જો શનિ મેષ રાશિનો, કર્ક રાશિનો, વૃશ્ચિક રાશિનો કે પછી મંગળના ઘરનો થઈને બેઠો છે, તો વધારે પડતી હેરાનગતિ રહેશે. શનિની સાથે કેતુ કે રાહુ બિરાજમાન છે, તો પણ એને સાડાસાતીનું બળ વધારે રહેશે. માટે આવી જ્યારે કુંડળી હોય કે શનિ મેષનો, સિંહનો, વૃશ્ચિકનો, કર્કનો બન્યો છે, કન્યાના ઘરનો એટલી ઓછી ઇફેક્ટ આપે, પણ આમાં વધારે ઇફેક્ટ આપે છે. તો આવા લોકોને ખાસ શનિની સાડાસાતીમાં સાચવવાનું હોય છે. શનિના પણ સાડાસાતીના 3 ચરણ હોય છે. દરેક રાશિ પ્રમાણે તેની ઇફેક્ટ મળતી હોય છે. કોઈ પણ એક ચરણ એના માટે ખરાબ, તો એક ચરણ મધ્યમ ને એક ચરણ સુખાકારી હોય છે. આ બહુ સમજવા જેવી બાબત છે. 7.5 વર્ષ એટલે 7.5 વર્ષ ખરાબ ક્યારે ના જાય. 2.5 વર્ષ સારા, 2.5 વર્ષ મધ્યમ અને 2.5 વર્ષ સુખાકારી હોય છે. એ પછી કોઈ પણ પ્રકારની રાશિ હોય. માટે શનિની સાડાસાતીનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. કેટલા અંશે ક્યાં કેવી ઇફેક્ટ આપે તે પણ જરૂરી છે. અને જો તમારો શનિ સ્વગૃહી છે તો સાડાસાતીથી નડવાની કે એના માટે બીવાની બાબત પણ નથી. તો આ બધી વસ્તુઓને સમજી વિચારીને કામ કરવું જોઈએ અને શનિની સાડાસાતીથી ગભરાવવું ના જોઈએ. તેની ખાસ શનિ ન્યાયના દેવતા છે. શનિ હંમેશા ન્યાયાધીશ તરીકે ઓળખાય છે, કર્મના મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે. માટે હંમેશા સારા કર્મ બાંધવા જોઈએ, જેથી શનિની સાડાસાતી ચાલતી હોય, શનિ માર્ગી હોય કે શનિ વક્રી હોય, તો પણ તમને એની ઇફેક્ટ એટલી પડે નહીં. માટે દિવસનું એક સારું કામ રોજિંદુ કોઈકના માટે સમર્પિત થાય તેવું કરશો, ચોક્કસથી લાભ થશે. તો પ્રભુ સુંદર મજાની વાત કરી. 12 રાશિનો રાશિ ભવિષ્ય હવે આપણે વાત કરવાની છે. શનિની સાડાસાતી વિશે વાત કરીને શનિની સાડાસાતી ચાલતી હોય ત્યારે શું કરવું? શનિવારે સાંજે સરસિયાના તેલનો દીવો, ચપટી પીળી સરસવ, કાળું લવિંગ નાખવાથી ચોક્કસથી તમે એની સાડાસાતીમાંથી ધીરે ધીરે બંધન મુક્ત થઈ શકો છો. જી બેન. જી મહારાજ, તો હવે 12 રાશિ, 12 રંગ, 12 સપનાઓની વાત અને દરેક રાશિમાં કાલનું રહસ્યમય પ્રભાત જે છુપાયેલું હોય છે, તો હવે આવતીકાલનો દિવસ કઈ રાશિ પર આશીર્વાદનો વરસાદ થવાનો છે એના વિશે જાણીએ. સૌથી પહેલા તો મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? બહુ સરસ મજાની વાત કરી બેને. પ્રથમ વાત મેષ રાશિની કરીએ. જરૂરિયાત વધુ ના થવા દો, જેટલું છે તેટલામાં આગળ વધવાનું છે. રાજનીતિમાં જનતાનો સહયોગ મળે, અજાણ્યા વ્યક્તિથી ધનલાભ થાય, ઓફિસનું કામ દબાણ વધે, આસમાની શુભ કલર શુભાંક 1 રહે. વૃષભ રાશિ, દુશ્મન તમારી નબળાઈનો ફાયદો ના ઉઠાવે, દુશ્મનો તમારી પર હાવી ના થાય તેનું ધ્યાન રાખીશું. સંતાનોની ભવિષ્યની ચિંતા રહે, ખર્ચા પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરજો. ખાસ મિત્રો તમારી લાગણી સમજશે, ખાસ મિત્રો તમારું પોતાનું વ્યક્તિત્વ સમજશે. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, નોંધપાત્ર સફળતા મળે, સારા કામ થાય,
પૈતૃક સંપત્તિ મળી શકે એમ છે, પૈતૃક સંપત્તિથી લાભ પણ થઈ શકે એમ છે, અણધાર્યા નાના મોટા પ્રવાસ રહેશે, સ્નાયુઓની તકલીફ રહ્યા કરે, નારંગી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિ સંબંધોમાં ભેટ મળે, ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચા કરવા પડે, અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. સાચો ગુરુ અનુભવ છે, માટે અનુભવથી ઘણું શીખવા મળશે. અતિથિ ઘરે આવવાના યોગ છે, સોનેરી શુભ કલર શુભાંક 8 છે. સિંહ રાશિ નિર્ણય ક્યાંક ખોટો પડે, લાગે કે આપણે સારા રસ્તે છે, સાચા રસ્તે છે, પણ કોઈક એવું થાય કે આપણો નિર્ણય ખોટો પડી જાય. થઈ શકે અમુક વખત આપણે કહીએ પ્રમાણે જ પાછા ના સાચા હોય તો 19-20 થઈ શકે છે. નવા વ્યક્તિનું આગમન રહેશે, અધિકારીઓની નિકટતાનો લાભ મળશે, મતભેદ ઓછા થઈ શકે છે, ભૂરો શુભ કલર શુભાંક 4 રહી શકે છે. કન્યા રાશિ ઘરમાં ધાર્મિક કાર્યમાં ધન વપરાય, નવી યોજના બને, સારા કામ થાય, અતિશય લાગણીશીલતા ટાળજો, મન પર બધી વસ્તુ આવવા ના દેશો, પત્નીનો સાથ સહકાર અને સહયોગ મળતો રહેશે, લાભ લેતા રહેશો, ગૃહસ્થી જીવનમાં સારા એવા કામ થતા રહેશે. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે એમના મનના સવાલની સાથે, અને તમે એમને સુંદર જવાબ પણ આપશો. તો ચાલો એમના વાત સાંભળીએ. હેલો. 9487. હેલો. જી, આપની જન્મ તારીખ? 9487. જન્મ સમય? જન્મ સમય રાતે 9 વાગ્યા આસપાસ. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ મહેસાણા જિલ્લાનું કંથરાવી ગામ. પ્રશ્ન શું છે? એમનું મકાન ઘરનું પોતાનું ક્યારે થશે, એમના દીકરાના ને લગ્ન ક્યારે થશે, એમની વહુ કેવી આવશે, પાછલી જિંદગી કેવી જશે? સિંહ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક લગ્ન, મઘા નક્ષત્ર, એકાદશીની તિથિ છે, ગુરુવારનો દિવસ છે. બેનના સવાલો ઝાઝા હતા, પણ આપણે ટૂંકમાં એમને જવાબ આપવાના પ્રયત્ન કરીશું. પ્રથમ તો કે એમને પત્ની સુખ કેવું છે. બેન, મંગળ 7મા સ્થાનમાં પત્નીના સ્થાનમાં છે, પ્રથમ સ્થાનમાં લગ્ન છે, વૃશ્ચિક લગ્ન બન્યું છે, શનિ શત્રુના ઘરનો થયો છે, માટે એને મકાન માટે ખૂબ ડિલે થાય, એટલે મોડું થાય, મકાનની વાતો પહોંચે, લાગે આમ કહેવાય કે બાનું આપવાની તૈયારી હોય, કંઈક આવું તમારા ઘણા જોડે થતું હશે. તો સમજી લેવાનું કે ભાઈ મંગળ શનિના ઘરનો હોય, કાં તો તમારા મંગળની સાથે કોઈ પાપગ્રહ હોય તો પોતાના મકાનમાં બહુ તકલીફ પડે લેવામાં. બેન, તો આમને પણ એવું જ છે. બીજું કે ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, જે એમને નડે છે 5મા સ્થાનમાં. એટલે શું કરવાનું? ગુરુ રાહુના ચંડાલ યોગ માટે દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરાવે, દરરોજે પીપળે જળ ચડાવે, પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં પહેરે તો એનાથી લાભ થાય, અને દર શનિવારે પીપળે શનિ મહારાજને સરસ્યાના તેલનો દીવો કરીને પીળી સરસવ ચડાવે તો પણ એનાથી લાભ થઈ શકે છે. આટલું કરાવજો, કન્યા સુંદર મળશે. ઘર માટે દર મંગળવારે 7 પેલી સૂકી ખારેક આવે ને, એ 7 સૂકી ખારેક ભગવાન હનુમાનજીને ચડાવવાનું કહેજો, ચોક્કસથી ઘરનું ઘર બનશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. અમે તમારો શો રોજ જોઈએ છે, ખૂબ આનંદ આવે છે. જી અને અમારા પાડોશીઓને પણ કીધું, એ પણ બહુ જોવે છે. ચલો, ખૂબ અભિનંદન આપને, ખૂબ ખૂબ દિલથી આશીર્વાદ. જી. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જન્મ સમય સવારે 8:40 AM. અને જન્મ સ્થાન છે, એમાં સમસ્યા એવી કે એ કોલેજમાં ભણે છે, પણ લેવલ એનું કાંઈ છે જ નહીં. 3જા અને 4થા ધોરણના છોકરા જેટલું પણ એને નોલેજ નથી, અને ગમે એટલી મહેનત કરે ને છતાં પરીક્ષામાં સફળતા ન મળે. એના આખો ક્લાસ થઈ ગયો પણ આ ફેલ થયો એવું બને, અને ગવર્મેન્ટ એક્ઝામમાં પણ ફેલ થયો ભાઈ. એનું કારણ છે બુધ નબળો બને છે ને, એટલા માટે. અને કર્મના સ્થાને શનિ ચંદ્રનો વિષયોગ થયો છે, માટે આ વસ્તુ છે. 2 વસ્તુ, રોજ તુલસીના 5 પાન એને ખવડાવવાનું, દરરોજ જે તુલસીના 5 પાન એને ખવડાવો. ટચલી આંગળીમાં એક પેલો ગ્રીન કલરનો રત્ન આવે, બુધ કહેવાય, એ બુધનો રત્ન પહેરાવડાવો.
અને 3 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે એને પહેરાવી દેજો, કોઈ વાંધો નહીં આવે. આટલું કરજો. એની વિદ્યાનો જે ગ્રહ છે બુધ ગ્રહ, તે ચોક્કસથી અસરકારકતા આપતો રહેશે અને એને જ્ઞાનમાં વધારો થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? તુલા રાશિ માટે વિવાહિત જીવન સુખ અને શાંતિમય રહે. કોઈ પણ પ્રકારના ઝઘડા વગર, કોઈ પણ પ્રકારની બાકી વગર દિવસ સારો પસાર થાય. પરિવારમાં નવા સભ્યોનું આગમન રહે. નાના મોટા અતિથિ કે મહેમાન આવવાના યોગ બને. તમારી આવડતથી તમે પૈસા કમાઈ શકો છો. તુલા રાશિ ખાસ થોડુંક મગજ ચલાવો, પેલા સ્ક્રૂના ચક્કરો બધા ફિટ કરી દો અને મગજ ચલાવો, પૈસા કમાઈ શકો છો. તમારા ધન લાભ થાય એવો છે. હા, દિવસ સારો છે ભાઈ. કાળો શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક પાછા કોઈ કાતરો મારી આવતા નહીં. હો, તુલા રાશિ પાછી એક્સપર્ટ છે બધામાં, એ જોઈ લેજો. વૃશ્ચિક રાશિ લાંબી મુસાફરીની યોજના બને. નાની મોટી કોઈક મુસાફરી થશે. સમયના સદુપયોગના કારણે સારા કામ થશે. નજીકના મિત્રને મળીને આનંદ થશે. કોઈકને મળવાનું થાય, કોઈક જોડે સંબંધ સારા બંધાય. સામાજિક કાર્યમાં રસ રુચિ રહે. કથ્થઈ શુભ કલર, શુભાંક 6. ધનરાશિ ભાવનાત્મક લગાવ વધશે. નોકરી ધંધામાંથી કામથી દૂર જવું પડે. નવા સોદા પાર પડે. નાણાંનો નવો સ્ત્રોત વહે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિ કામનું દબાણ વધ્યા કરે, કામનું દબાણ રહ્યા કરે. ખોટી માંગણી થાય. લાગે આપણને કે ભાઈ આપણા માટે અમુક વખત વસ્તુ ખોટી છે, પણ થઈ શકે એમ છે. યોગ અને કસરત કરતા રહેજો. પુષ્કળ પાણી પીવાનું રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિ સાંજ પછી સમાચાર મળે. દુશ્મન પણ દોસ્ત બને. લગ્ન જીવન સારું શ્રેષ્ઠ રહેશે. દિવસ સારો જાય. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિ કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડે. કામમાં વધારે ધ્યાન આપવું પડે. સહકર્મીનો સહયોગ મળશે. કામનો ભાર ધીરે ધીરે હળવો થાય. જીવનસાથી જોડે બહાર જવાય. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે? ચાલો જાણીએ ટેરોટકાના માધ્યમથી. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે. ભાગ્યનું પાનું ખુલતું રહે. ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ આપણે બેન કાઢશે. કૃતિબેનના હાથથી આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે, કૃતિબેને કાઢ્યું છે ભાઈ સુંદર મજાનું કાર્ડ, 6 ઓફ કપ્સ. તો શું સૂચવે છે આ 6 ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે તમારા જીવનમાં આ જેમ પુષ્પો છે, ફૂલો છે, એમ તમારા જીવનમાં પણ મહેકતા પ્રસરાવતા રહેશો. સુગંધી પ્રસરાવતા રહેશો. તમારા પણ જીવનમાં ફૂલોની જેમ, બગીચાઓની જેમ, વસંત ઋતુની જેમ તમારા પણ જીવનને સરસ મજાનું મહેકાવતું વર્ષ છે. કોઈક સારા એવા વ્યક્તિની મુલાકાત થશે આ વર્ષે, જે તમને જીવનમાં આગળ લઈ જાય. તબક્કાવાર તમે ધીરે ધીરે આગળ વધો. જે લોકોને લગ્નની સમસ્યા છે, એટલે કે લગ્ન નથી થયા, એવા લોકો માટે વર્ષ સારું છે. લગ્ન થશે. અને જે લોકો લગ્નથી થઈ ગયા છે પણ નાખુશ છે, એ લોકો માટે આપણે કંઈ કરી શકીએ એમ નથી. શાંતિથી રહો, જીવો અને શું કરવાથી સોનામાં સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર રવિવારે તમારા કુળદેવીને એક ગુલાબનું ફૂલ અર્પિત કરવાનું રાખજો. વરસ સારું ને સુંદર જશે, જેનો પણ કાલે જન્મદિવસ છે. તો આટલું ખાસ કરશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો દર્શક મિત્રો, મહારાજના માર્ગદર્શનથી આપનો દિવસ શુભ, સફળ અને ખુશીઓથી ભરેલો રહે. મહારાજ, આપ તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને વંદન મિત્રો. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, હાલ બસ આટલું જ. નમસ્કાર.